ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં સંકલન સમિતિ મામલે કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી. સંકલન સમિતિ બોલાવવા 4 વખત ફોન કર્યાનો ધારાસભ્યએ દાવો કર્યો. કોરોના સિવાય પણ અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવ્યાનું પણ જણાવ્યું. ચોમાસુ સત્ર અને સામાન્ય સભા મળે તો સંકલન સમિતિ શા માટે ન મળે તેમ કહી સવાલ ઉઠાવ્યા. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા અને વિધાનસભાના ચોમાસુ સત્ર મળ્યા બાદ ધારાસભ્યો સંકલન સમિતિની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સંકલન સમિતિ માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. કોરોના સિવાયની અનેક સમસ્યાઓની રજૂઆત ધારાસભ્યો કરશે. કોર્પોરેશન આ હેલ્થ અત્યારે કોરોના મહામારીમાં ટોટલ એ લોકો પ્રજાની પડખે ઊભું છે. કોર્પોરેશન આખું એમની દરેક સ્ટાફ જે પણ એમને મદદ જોઈએ એ કોઈ પણ ડિપાર્ટમેન્ટની મદદ લઈ અને ધારો કે શરૂઆતમાં તમે જુઓ તો જેટલા ક્વોરન્ટાઇન જેને પણ કર્યા હતા એ બધા જ વડીલો જેને બી કીધું એને ઘર બેઠા આ એમનું ફૂડ પેકેજ પહોંચ્યું છે. તો આ બધી વ્યવસ્થા કોર્પોરેશને કરી છે. આવા સંજોગોમાં ક્યાંક 2 મહિના મોડું સંકલન બોલાવે અથવા તો અત્યારે ના બોલાવે ને હજુ 2 મહિના મોડું સંકલન બોલાવે તો હું નથી માનતો કે ક્યાંય કોઈને તકલીફ પડે. પણ અત્યારે પ્રજાજનોની પણ માનસિકતા છે કે ભાઈ કોરોના મહામારીને પ્રાધાન્ય આપીને પહેલાં કામ થવું જોઈએ, બાકી બીજું બધું નેક્સ્ટ. એટલે બધાની પ્રાયોરિટી પણ અત્યારે બદલાઈ છે. 8 મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓની સંકલન સમિતિની મિટિંગ મળી નથી. 4 વખત મેં પત્રો દ્વારા મીડિયા મારફત પ્રેસ નોટ દ્વારા માંગણી કરી છે મુકેશ કુમાર સાહેબ પાસે, પરંતુ કોઈ રિપ્લાય આવતું નથી અને આ લોકો ચર્ચા કરવાથી દૂર ભાગે છે. અત્યારે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે હોસ્પિટલ્સની અંદર અત્યારે આઈસીયુ બેડ અવેલેબલ નથી. જે રોડ રસ્તા એકદમ જર્જરિત હાલતમાં છે. તમે એની સાથે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા એટલી બધી ઉદ્ભવી છે કે જેની કોઈ હદ નહીં. પોલ્યુશનયુક્ત પાણી આવી રહ્યું છે એટલે લોકોના સીધા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પ્રશ્નો છે. તો આ બધા પ્રશ્નોની ચર્ચા કરવા માટે કોર્પોરેશનના કમિશનર તાત્કાલિક સંસદ સભ્ય ધારાસભ્યની મિટિંગ બોલાવે એવી મેં મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે. દુઃખ સાથે કહેવું પડે કે 8 મહિનાથી મિટિંગ નથી મળી. 4 વખત એવો કેવો અહંકાર કે સત્તા પક્ષ જે છે ચર્ચાથી દૂર ભાગે છે.